સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. બેટ દ્વારકામાં નશાના કાળા કારોબાર પર એસઓજીની ત્રાડ. 232 નશાકારક કેપ્સ્યુલ સાથે એક શખ્સ ઝડપાયો. ગઈકાલે તારીખ 13/4/2024ના રોજ એસઓજીની ટીમ ઓખા બેટ દ્વારકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બેટ દ્વારકા પાર્કિંગમાં ફરજ બજાવતો રાજેશભા ટપુભા કેર નામનો શખ્સ પોતાના આર્થિક ફાયદા માટે યુવાનોને નશાકારક ટેબ્લેટ વેચી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સુદર્શન બ્રિજ પાસે તપાસ હાથ ધરતા આરોપી રાજેશભા ટપુભા કેર મળી આવ્યો હતો. તેની ઝડપી લેતા તેના કબજામાંથી ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ઘટક ધરાવતી 232 નશાકારક કેપ્સ્યુલ મળી આવી હતી, તેમજ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ, ટેકનો કંપનીનો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોતે પણ આ નશાકારક કેપ્સ્યુલનું સેવન કરે છે અને નશાની આદત ધરાવતા ગ્રાહકોને તેનું વેચાણ પણ કરતો હતો. કોઈપણ પાસ પરમિટ વગર નશાકારક દ્રવ્યો રાખવા બદલ આરોપી વિરુદ્ધ બેટ દ્વારકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.